બોર્ડની પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી થાય તો સી ટીમ મદદ આવશે। ધોરણ 10 અને 12 નો પરીક્ષાર્થી ડિપ્રેશનમાં આવે તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો। આગામી 11 માર્ચથી એસએસસી તથા એચએસસીની પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાયું છે। આગામી 11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે, ત્યારે એસએસસી તથા એચએસસીની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ પણ જ્યાર સુધી પરીક્ષા ના પૂર્ણ થાય ત્યાં સુધી સતત ટેન્શનમાં રહેતા હોય છે। પરીક્ષાના કારણે કેટલાક બાળકો ડિપ્રેશનમાં આવી જતા હોય છે, જેના કારણે પોલીસ વિભાગ અનોખું આયોજન કરાયું છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે વડોદરા શહેર પોલીસ સી ટીમ ધ્યાન રાખશે। ઉપરાંત પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકાર ડિપ્રેશન તથા પરેશાની અનુભવતા વિદ્યાર્થી જાતેથી તથા આપના આસપાસના સ્થળોએ આવા વિદ્યાર્થીની જાણ થતા પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે। ઉપરાંત પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ આકસ્મિક મુશ્કેલી અથવા તો કોઈ પણ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે, પરીક્ષા દરમિયાન અથવા પરીક્ષા બાદ રિઝલ્ટ બાબતે વિદ્યાર્થીઓ હતાશાનો અનુભવતા અથવા આત્મહત્યાના વિચારો આવે, બાળક ઘર છોડી ચાલ્યા જતા રહે તેવા સંજોગો વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમ સી ટીમ જિંદગી હેલ્પલાઇન નંબર 1096 અને સી ટીમની એપ્લિકેશનનો સંપર્ક કરવા ડીસીપી લીના પાટીલે અનુરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને પોલીસ વિદ્યાર્થીઓને સાચા અર્થમાં મિત્ર પુરાવાર થાય તે માટે આયોજન કરાયું છે। ટૂંક સમયમાં ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે। વડોદરા સિટી પોલીસ તમામ વિદ્યાર્થીઓ બાળકોને એ બાબતે શુભેચ્છા પાઠવે છે। સાથે સાથે આ પ્રકારની જે બોર્ડની એક્ઝામ હોય છે એનું ઘણું પ્રેશર બાળકો લેતા હોય છે, ચિંતા કરતા હોય છે, એના વાલીઓ પણ ચિંતા કરતા હોય છે કે કઈ રીતના રિઝલ્ટ આવશે, આપણી એક્ઝામ કેવી રીતના જશે। તો આ પ્રેશરમાં તેઓ ઘણું સામાજિક માનસિક પ્રેશર જે ભોગવતા હોય છે એના કારણે ડિપ્રેશન પણ ફીલ કરતા હોય છે અને માતા પિતાની પણ અપેક્ષા હોય છે 9મા 10મા સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો 10મા 11મા 12મામાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે। તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોક્તિભર્યું પગલું પણ ભરી લેતા હોય છે, આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે। તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આદરી છે કે જે અંતર્ગત બાળકો છે એ કાં તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે। 100 નંબર ઉપર પણ ફોન થઈ શકે છે। સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો 7434888100। હું રિપીટ કરીશ 7434 888 100। આ જે નંબર છે એ સાથે સાથે 100 નંબર પણ ડાયલ કરી શકાય છે। આ સાથે સાથે 1096 નંબર પણ અવેલેબલ છે। આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરશો તો અમારી જે પણ કાઉન્સેલિંગની ટીમ છે અને જિંદગી હેલ્પલાઇન છે એ આપને હેલ્પ કરશે। આ ઉપરાંત એક્ઝામ દરમિયાન કોઈને કંઈ વ્હીકલની તકલીફ હોય, એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે, વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે। આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય, જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક કરવામાં આવશે તો અમે એ પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું।